ખાગા ફિશ. હા હા મેકો ફેમિલી તો મચ્છી બધી ભૂગી જશે ઘરે એટલે મચ્છી છે. અને અહીંયા આ તમારી બધાની કોમેન્ટ હતી કે તમે મચ્છી ખાતા હોય એ બતાવજો. તો આવી રીતે મચ્છી ખાવાની હોય. હાલ લાઈટી ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં મજામાં થશે ને મજામાં રહેવાના. આજના વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને અમારા વાલા પાણી કેટલું સડ્યું આમ જુઓ, એટલે બધા ઠેઠ પાણી પૂગી ગયું ઠેઠ. અને આ બધી કાદી હોલસેલ વસ્તુ આપણે કાદી આ બધી કાદી અહીંયા લગન બધી કાદી બુરાઈ ગઈ છે. એટલે કે વરસાદે નહીં આવે હવે ફેમિલી વરસાદે નહીં આવે. કાદી બુરે એટલે વરસાદ ન આવે. કાદી ખુલ્લું હોય એટલે વરસાદ આવે. આપણે અનુભવ છે, પાકું છે અને બોલેલાય પણ છે. તો જેને જોવું હોય યુટ્યુબની અંદર પહેલાંના વિડીયો છે અને આવનારા વિડીયો આવશે જોજો. મસબા હલાવે છે 1 2 ને 3. એક આ છે, આ મસબો તો ગાઈસ બન અહીંયા છે 3 હલાવે. તો હું તમને બતાવું મસબા આવે. ચાલો આમ જુઓ, એક અહીંયા આવે, એ 2 અહીંયા આવે. જુઓ અહીંયા જો લીવર કાઢતો આવે એટલે કે પાળા સળાતા હોય. બોલો લો ઝમઝમાટી આવે ને, પણ એમાં એમ છે શું છે સૂર્ય ભગવાનનો કિરણ વધારે પડે છે એટલા માટે વ્યવસ્થિત તમને કોઈને બતાવે નહીં. જોઈ અને બતાવું હાલો. ફેમિલી મસબા પૂકી જશે અને હવે શું મચ્છી આવી તમને હું બતાવી. પણ મચ્છી ઉતારશે તીવા પછી ઠંડી છે યાર, દુનિયાની કડકડતી ઠંડી, એટલી ઠંડી છે આમ ઓ બાપા કાંઈ વાત ન પૂછો એટલી ઠંડી છે. અને ટીટોળિયું બોલે તો કે પક્ષી હું તમને બતાવું. આમ જુઓ આ દરિયામાં બેઠા, દરિયાની કાદી ઉપર પક્ષી બેઠા તો આવડા. આમાં દરિયાના પક્ષી છે અને ઘણા ખરા જમીનના પક્ષી છે, એટલે કે ખેતરમાં ટીટોળી કહેવાય ને. જો આ દરિયાનો બગલો છે. એ રીતના બધા પક્ષી બેઠા છે. સૂર્ય ભગવાન ઉગી જશે, ઠંડી છે ને બહુ નેક્સ્ટ લેવલ છે. તો મેં કીધું તમને થોડી જલ્દી અપડેટ આપું. અપડેટ આજમાં એ હતી આપવાની, વહેલા બ્લોગ ચાલુ કર્યો કે પાણી છે ને હજી આગળ યુઝ છે, દરિયો થાય છે ખાલી. તો ઠેઠ ઓલા પાણી માંડી તો ઠેઠ કાદી બધી બુરાઈ જાય એટલી ખાલી ખુલ્લી રહે, બાકીની બધી બુરાઈ ગઈ હંમેશાની માટે. આ કાદી બુરાઈ જાય નકર અહીંયા પથ્થર યાર કેટલા ઊંચા છે ખબર? ઓલા આપણે જો અહીંયા અણી દેખાય ને તો આ પથ્થરની અણી દેખાય બાવળિયાની સાઈડમાં, એ પથ્થર દુનિયાના ઊંડા છે ભયંકર, એટલે કે ઊંચા. તો એની માથે પીણો સડી ગયો. તો યાર શું કહેવાય કે આમ પીણો તાલી આવતો છે કે આમ ચડતો છે એ કાંઈ ખબર નથી. પીણો સડી જાય ને એટલે વરસાદ ન આવે એ મને ખબર છે, બીજી કાંઈ ખબર વધારે નથી. હું જાઉં ઘરે તમને બતાવવા. અત્યારમાં એ હાટું આવ્યો હો મસ્ત બાયલાવતા મેં કીધું કાંઈક સિનેમેટિક સીન બતાવી દઈ. અને જોઈ ઝાડ છે 4-5 બંધણ, ઝાડ છે 11 ટીટમના, મસબા આવી જશે 3, બધું બતાવવાનું છે. તો કન્ટિન્યુ વિડીયો ગમે ત્યાં કદી કોમેન્ટ કરીને કહેજો. ફેમિલી દુનિયાની ઠંડી છે પણ આપણે ઠંડીમાં નીકળી જશે દરિયામાં, એટલે કે પાછા કોળમાં. ઘરે જઈ ગયો વયો ગયો, બધા સા પી લીધી, કેવલ ને બવેલ રમાડ્યો ને પાછો જાવ છું દરિયામાં. હવે છે ને મસબાની મચ્છી ઉતરશે એટલે તમને બતાવેલા. બાકી તો દરિયો હાવ થેર થઈ ગયેલો. અહીંયા જો એક બતક બેઠી છે દરિયાની છે ને, આ છે બતક, વેળિયું કહેવાય પાણીનું. પછી દરિયો થઈ ગયો હાવ એકદમ થેર. હવે છે ને આવી રીતનો દરિયો થીર હોય કે તો આમાં માછલીયું એટલે કે બોયા, પછી આમ શાક ઘણું બધું સડે, હોંડિયા ટીટમ એવું આવી છે. દરિયો આવી રીતનો થીર રહેવો જોઈએ તો બધું આવે, નકર મારા વાલા કાંઈ ન આવે. દરિયાની અંદર મોજા થાય એટલે ઝાડ બાળ હોય એ ફાટી જાય, પણ કાંઈ નહીં. શાક ઉતારે નહીં તમને બતાવું ના જઈને બેહો. તો ફેમિલી આપણે સાના મને આવીને બેસી જશે એક જગ્યાએ થીર. આ મસ્બેલ શાક લઈને આવવાના જોવાનું. આઈલી મચ્છી લાવે છે હમણાં અને હું તમને બતાવું, પણ લઈને આવે ને ટીવીમાં બતાવ્યું અત્યારે નહીં ગાઈશ.
એક તણોમાં મચ્છી લઈને લાવે છે અને એ મચ્છી કાઠે લઈને આવ્યો તમને બતાવે એ દૂર છે. બીજા માણસો આ મસબે માણસો થઈ જશે ભેગા જોવા અહીંયા. એક ભાઈ પાણી કાઢે છે ડંકીમાં લઈ ધમતા ધમતા થઈ જાય બંધ. પણ કાંઈ નહીં, એ આવી હોય બતાવી. કંઈ નક્કી ન કહેવાય, ઠંડી પડવા મળે તો શાક વધે નકર પાછું ઘટે. બે માં એક વાત થાય તો આગળ જોઈએ એટલે આપણને ખબર પડી જાય. તો ભાઈ આમાં થોડીક એવી મચ્છી છે કદાચ ને. હા અને હું મચ્છી હોય તો દેખાડું તમને. લોડ નથી એટલે પલ્લે બલ્લે કાંઈ નહીં, ડાયરેક્ટ એક ભેગન ચટી પર લાદી દે એટલે ઉતરી જાય. તો એટલે તો કહું એટલે ઓલા ભાઈ તો ઉતરવું તો નથી તી કાંઈ નહીં. હાલો તો પોગી જશે આવડા અહીંથી. જોઈએ હાલો શું છે ફેમિલી. શાક તો આમાં મેં કહી દીધેલું છે પણ તગારામ ઠેલાઈ છે ને તેવા તમને બતાવીશું. અને આમાં છે લીલા ગુમલા. જો લીલા ગુમલા છે લે તો મસ્ત ગુમલા છે. બાકી દેખાડ્યું તમને અને જોઈએ હાલો. હજી ઓલા પણ છે ને એ હાલાવે છે, એ આવતી હોય એને બતાવું તમને એમ. બાકી તો બીજું શું કહેવું કહો. શકતા છો ગાઈસ તમે કેટલા બધું શાક લઈને આવી જશે આવડા. 2 મસબાનું ભેગું કરેલું છે અને 3 જમણે 1 મસબો આવેલો છે. જોઈએ હાલો ગાઈસ. તો આમ જો શાક આવી ગયું છે અને આમાં તો મારો ભાઈ પાણીમાં રાખ્યું કે હું ના જઈએ નથી એકતો. અને ધનજીભાઈ તેમાં પગી જેમ તો ઠંડીમાં પણ ખાગા છે. ધનજી અમે બહાર નીકળે 6 મહિના ખાટલો કરી દે એ ખાગા છે ને કાંટો વાગી તો બહુ યાર ભયંકર આવે. તમને કોઈ ન ખબર હોય, હું ખબર હોય એટલે અપડેટ આપું તમને મારા વાલા. બાકી તો બીજું હું આમ જોઉં તમે અહીંયા જવો અહીંયા. ઓહો ડેન્જર. ભાગો ચાલો તો આવી રીતનું શાક છે ભાઈ. હવે આવડે છે આવડા તગારું લઈને જાય જમાટી હાલો ભાઈ. આને આવી તો તારો ભીસા દેખાડતો વરાય તો. આમ જોવો ફેમિલી, આ નવી ફેશન નીકળેલી છે. હા નવી ફેશન છે. નવી ફેશન બોલો જો. મેં કીધું આ નવીન લઈ જો મગરું છે. આ મગરું છે, ખાગા મોટા ખાગા છે. પછી આ શું છે, આ એક ખાગો છે, એ ખાગો. પછી અહીંયા છે મગરા. કાંઈ નહીં હાલો ભાઈ. તો તમને બતાવી આવું હતું એ બતાવ્યું. શાક 1 નંબર છે પણ એ મતલબમાં 3 જમને આવ્યા ને 2 મસબાનું પાછું ભેગું છે. હાલો ગાઈસ અહીંયા જુઓ થંબનેલનું કામ થઈ રહ્યું છે. વાહ કાંઈ ઘટે નહીં એવું થંબનેલ પડ્યો. ઓલા ભીસાવાળા ભાઈ હું કહેતો હોય ભાઈ સરસ. હાલો પાડવા મળો, થંબનેલ પાડો. થંબનેલ એટલે કે ફોટા શૂટ કહેવાય ને. દેખો ગાઈસ ખાગા ફિશ. હા મેકો તો હું સેડ્યો તેને કે વયું આમાંનો હમી દેલા. આમાંનો હમી જાય ને ખબર ન પડે પેલા પેલા ખાગા નથી કા તુલસી કોટ. હા એ વાત છે. હા મેં ઉંતે વેલ પર બોસી પકડી હું છોકી લાગી. હાલ તો કવાડ ચડાવી દી મની મેં તો પલ્લી જા. હાલ ઉપર નાની કામ આગળ હતો. એ બાપા કોટ 1 નંબર છે. કોટ 1 નંબર છે. રૂપિયા દીધા 1500 વિનોદભાઈ. હે 1500 રૂપિયા દીધા. આ ગયું ના કોઈ ખાગાવાળા. આ કોટ બોટ કાઢતા હતો. એક કાઢ કઈ યાર સમજો. આ કોટમાં યાર મજા આવે ગમે જે ટાઈટ હોય. પૈસા વસૂલ. 1500 રૂપિયા લાવ્યો ભાવનગર ગયેલો તો. આપણે બી ચેનલ છે એમાં જોઈ આવજો. ખબર છે તમને કેટલાનો લીધો કેટલાની બધી અપડેટ આપેલી હોય. 1500 રૂપિયા કોટ. આ સસો માનો લીવા હારા બે બાજુ પહેરે. જો એન્કર પહેરે આ સરકાર મહિને કે દઉં છું. ચાલો તો શાક ઘણું બધું હતું. ઓલા મસબા વાળાને મારે કીધું આગળ દેખાડું તો એ વૈયા ગયા છે શાક લઈને. તો હું પાછો પપડાટી ઉપડું કહેતા તો ધોળવા મળું અને એ શાક દેખાડો ને બાકી રહી જાય ને એટલે જાવ જલ્દી ઘરે. ફેમિલી તો મચ્છી બધી ભોગી જશે ઘરે એટલે મચ્છી છે. અને અહીંયા છે લીલા ગુમલા અને ગુમલા કહેવામાં આવે લીલા ગુમલા કેમ છે એકદમ ફૂલ તાજા. એટલે નેન્સી તગરમ નાખ દે. તગરમ નાખી દે. તગરમ નાખી દે બસ. હવે મેં કીધું પ્રમાણે દેખાડી દઈ તમને. આ ઠંડીમાં શાક એ ઓલો હોય દારો એવો શિયાળવો આ અંદરનું સરેલું લે ખડી જાવ.
એને ખબર પડે કે આનો અડાઈ આને કઈ કાપો કાટી માટે હાલો આવી રીતનું શાક છે. પાલવા એટલા છે હાલો 1 2 3 4 5 જ પાલ વેલા 6 પાલો છે ભાઈ બધાય થી મોહ ગરમ વાળી 2 પાપલેટ છે 2 પાપલેટ એક ગારો છે ઢાંગર છે ચેળવા છે પોતે છે મોઢિયા છે એની આખી રાતનું શાક બોલો આ બધું અમે આખો પાડ કિલો રહેવા દીધો આખી રાત તો શાક જ નહીં આમાં ગુમડા છે ને આમાં મતલબ જો દારા ઢાંગર કોઈ પાપલેટ ને પાલવા 250 રૂપિયા નો આખી રાતનું શાક મારા બાપ ઓ બાપા અને ઓલી થેલીની અંદર કાટી છે બીજું કાંઈ નથી કાટી બોલે તો ફાંટી હાલો બતાવી દો વીટી જો આમાં છે ને કાટી છે અને હાંડા બોલે તો મગરા બાકી બીજું કાંઈ છે નહીં ભીંદડાને નાખ્યા આવડા અને આમાં કાપીએ ખાગા એટલે હિંગાળા એટલે 6 મહિના ખાટલો થઈ જાય એટલે આપણે અહીંયા રહેવાનું થતું નથી કાંટો વાગે એટલે 6 મહિના ખાટલામાં રહેવું તો હું તમને 6 મહિના સુધી દેખાડી હું જાઉં ડાયરેક્ટ ઘરે ઘણાની કોમેન્ટ આવે કે કાજલ તો બતાતી પણ નથી કે વિડીયામાં તો હું જાઉં છું ઘરે એટલે હું પૂગી જઈશું ઘરે ને ઘરે આવતાની વાત એ લે અહીંયા જો રોટલા બનાવ્યા છે મસ્તીના ઘઉંના કા બધાની કોમેન્ટ આવે છે તું દેખાતી નથી હમણાં વિડીયોમાં તને ઢીબી દો મારે પછી અહીંયા મારા ઠપકા કેટલાના માણસને સાંભળવા દેખાય થોડીક નિરાત રાખવાની લાગશે વાર પણ આવશે મજા એટલે એ કામ તો સારું છે તારું એ કે લાગશે વાર પણ આવશે મજા તો કાંઈ વાંધો નહીં એટલે હું છે ને હવે જમવા બેસી ગયો ઘરેલી એટલે કે દરિયાવાળી અહીંયા અહીં પછી શાક બનાવ્યું ગુમલાનું લીલા ગુમલાનું શાક બનાવ્યું આવું રીતનું છે હું છે ને મસાલો ખાઈ ગયો તમને બતાવું આ બાળેલું શાક કહેવાય આ તમે શીખવું જ કહેજો અને આ જે છે ને આ તમે આ મતલબ કાળું કાળું દેખાય એ ખાવ એક વખત બે ખાઈને ખાય બીજી વાત એ કહીએ સડી કે તમે બધા કોમેન્ટો કરીને નામ લેવાનું કોને પણ સોરી મારા વાલા તમારા બધાના નામ હું ન લઈ શકું એક ભાઈનું લઉં તો બીજા બધાને ખોટું લાગે બીજા બધાના લઉં તો મારે પછી મચ્છી બતાડવી કે ખાલી નામ લઈને પૂરું પાડવું એવું બધું થઈ જાય એટલા માટે તેને વેરી વેરી સોરી કાન પકડીને કહું છું નામ કોઈને લેવામાં નહીં આવે નામ લેવાનું છે મારે 3 ચેનલ છે જો કે હું ગીત ગાતો હોય બ્લોગની ચેનલ છે દરરોજના માટે એમાં છે ને તમારે બધાને નામ લખવાના તો એમાં હું રહેતા બધાને લેતો જ આવું છું ગીતની કોમેન્ટ કરજો ગીતે બધાને ગાતો જ આવું છું પણ આમાં નહીં એ ચેનલમાં 3 ચેનલ છે ને એમાં એક ચેનલમાં એટલે પાછું આમ તો ચેનલનું નામ દે તો વિડીયો નો લે આ યુટ્યુબર હું બધું અમારે ગુમલાને કાંટો દાંતમાં ગળી ગયો જો એટલે હું એમ કહું છું કે ઓલી ચેનલ છે ને મતલબ બ્લોગની ફેમિલી બ્લોગ દરરોજના માટે આવે છે 12 વાગે વિડીયો અપલોડ હોય એમાં થઈ જાય તો એમાં તમારે ફટાફટ જાઓ કોમેન્ટ કરો ગીત બીત નામ દરરોજને દરરોજ કોમેન્ટ કરજો એટલે અમને યાદ રહી અને અમે કહી દઈએ તમને બધાને પછી તો આ ચેનલ એવું બહુ નહીં કરી એવું કરવાથી યાર બધાને તકલીફ પડે એક ભાઈનું નામ લો તો બીજા ભાઈને એમ થાય મારું ન લીધું બીજા ભાઈનું એમ થાય કે મારું ન લીધું બધાની કોમેન્ટ વાંચતા આવડે એવું અભણશે એ પણ બાકી લખજો સપોર્ટ કરજો તમારા બધા સપોર્ટને આવશ્યકતા હે એમ કહો અને ખાવા માટે ખાવા માટે શું હું અમાર હા તમારી બધાની કોમેન્ટ હતી કે તમે મચ્છી ખાતા હોય બતાવજો તો આવી રીતે મચ્છી ખાવાની હોય હે અને આ છે ક્રેપ મોટો કચલો પણ છે ને ખાલી છે ભરેલો નથી કા ભરેલો હોત ને તો ઈંડા હોત તો 1 નંબર લાગત પછી આ નેન્સી બેનને ખાવાનું છે તો ચાલો ફટાફટ જમી લઈએ આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો મળશું બીજા મસ્તીના વિડીયોમાં જય માતાજી બાય બાય